કેવું એ કહી દો. ત્યાં ભણચકતા છે તો બાપ કરજો. ભણચકતા છે. તમે કહેતો હતો ને હું તો વેડ અવાજ યાદ આવશે મને. સાહેબનો અવાજ. હા. તને બેન કેટલા વાગ્યા? કાલે જાજુ રાત્રે સોલંકીમાં જવાના હતા શું કીધું તું તમે? હું તમને 10 દિવસ હેરાન કરીશ. 10 પૂરા થઈ ગયા. સોનકા સાહેબને આપણે યાદ કરીએ. મારે અહીંયા પછી વાત કરવામાં તકલીફ થશે ને. કોઈ નથી વાત કરો. આપણે કોની હારે વાત કરો છો? કાસે કેસા પેલો નંબર આ રહ્યો છે. આ શિફ્ટિંગ ના છે. આ શિફ્ટિંગ ના છે ને એ બધા ભેગા કરી આ શિફ્ટિંગ છે. આ બ્રોડબેન્ડ છે. આ બ્રોડબેન્ડ ના પ્રમાણે છે. આમાંથી આમ રોજે રોજ નામ મૂકવાના અને પછી મહિનો પૂરો થાય ને એટલે આ બધે કાઢી લેવાનું. પછી આમાં છે તારીખ વાર જે સારું હિસાબ અને પછી કમ્પ્લીટ કરી ઓલા ખબર મૂકી દેવાનું. પછી છે ને અહીંયા આવશે એક અહીંયા સ્ટેમ્પ આવશે એક અહીંયા આવશે 499 છે એ બધા સ્ટેમ્પ એની અંદર ખુલ્લા છે અને પછી અહીંયા આપણા સ્ટાફના આપણા સાહેબના પાસપોર્ટ નંબર નાખવાના 5674 આ સાહેબના પાસપોર્ટ નંબર છે. અહીંયા તારીખ ન નાખ્યો એ પાલટીએ તો આપણે તારીખ ફોર્મમાં આ જે ફોર્મ છે ને આપણા એમાં ગોટાળો રહેશે.
બહાર તો નીકળી એની માનસિકતા શું હોય આપણે સમજી શકીએ છીએ. પણ જનકભાઈને એ સમયમાં ઘણી જવાબદારીઓ સંભાળવી પડે. ઘરે જવાબદારી સંભાળતા કોઈ સક્ષમ માણસ જ એવો નહોતો કે જેને યોગ્ય ગાઈડલાઈન આપે, માર્ગદર્શન આપે, આશ્વાસન આપે, એવો કોઈ સહારો હતો. એ સમયે મને યાદ છે એ સમય કે આ ડિપાર્ટમેન્ટનો દાખલ છે, આટલી બધી જવાબદારી લઈ જ્યારે ડિપાર્ટમેન્ટ દાખલ થયા ત્યારે આર્થિક, માનસિક, બધી સામાજિક રીતે બહુ ડિસ્ટર્બ હતા. આ સમયમાં એણે થોડી ઘણી હિંમત રાખી, સર્વિસ જોઈન કરી. સર્વિસ જોઈન કર્યા પછી એના પાસે પ્રોબ્લેમ બાળકોના એજ્યુકેશન, એના સંસ્કાર અને એની પ્રગતિ માટેની જવાબદારી એને મા અને બાપ બેની જવાબદારી એને એક સાથે સંભાળી. જોકે હું જનકબેનને એપ્રિશિએટ કરવું જોઈએ કે આ જવાબદારી એને આવો ખુલ્લી અવસ્થામાંથી જેણે મેં જોઈ નહોતી કે આમાં આવી અને આટલી બધી જવાબદારી સંભાળી અને જે એને એના બાળકોને એજ્યુકેશન આપ્યું, સંસ્કાર આપ્યા અને સારો ધંધો એ આ એની એબિલિટી છે, કેપેસિટી છે, એપ્રિશિએટ કરવા જેવી બાબત છે કે એક સ્ત્રી મા બાપ બેયનો પ્રેમ આપી અને એને એસ્ટાબ્લિશ કરી શકે કુટુંબને, એવી શક્તિ ધરાવતા જનકબેન ને હું એપ્રિશિએટ કરું છું. બીજું શું છે, ખરાબ સમય હોય ને ત્યારે રામાયણ છે એની ચોપાઈઓ છે અને એમાં રામાયણ તો 18 પુરાણ અને ઉપનિષદો એનો નિચોડ છે. એમાં એક ચોપાઈ બહુ સરસ છે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપતકાલ પરખીએ છે. જ્યારે ખરાબ સમય આવે ત્યારે તમે બધાને ઓળખી શકશો. ખરાબ સમય જનકબેને ભોગવ્યો એવો સમય. જોકે આ દરેક માણસો બેઠા છે ને એને સારો ખરાબ સમય જોયો જ હશે બધાય. એ સમયમાં તમારે જોવો ને કે ધીરજ કેટલી છે તમારો ધર્મ તમને એ ટાઈમે કેવો માર્ગ બતાવે છે. મિત્ર તમારા ભાગીના જે આવ્યા છે ને પડખેલી વાળી તમારું નારી, સ્ત્રી, પત્ની તમારી, આને ઓળખવાનો સમય, તમારો કપડો સમય, જે ખરાબ સમય આવે ત્યારે આ બધાને તમે ઓળખી શકો. તમારા સંબંધીઓ સદા બધા ઓળખાઈ જશે. એટલે જનકબેને ઘણી કપરી પરિસ્થિતિમાંથી આગળ આવી અને ધીરજથી કામ લીધું. ધીરજ એને કામ આવ્યું, ધર્મ કામ આવ્યું. એટલે એને હિસાબે જો માણસો શાંતિ ધીરજથી જો દુઃખ ભોગવી લે તો એ ચોક્કસ સુખને પ્રાપ્ત કરી શકે છે. એણે આજની સ્થિતિમાં રિટાયર છે અને કુટુંબને એવી સારી સ્થિતિમાં મૂકી દીધું છે કે કોઈ ચિંતા નથી, વ્યવહારિક બાબતની ચિંતા નથી. એના એને વ્યવહારો પૂરા કરી લીધા છે. એટલે જનકબેને જે સંગ્રામ કર્યો છે, સ્ટ્રગલ કર્યું છે, એ માટે જનકબેનને ધન્યવાદ છે. એણે ક્યારેય હિંમત હારી નહીં અને પછી સદંતર આમને આમ રહી. એમને રિટાયરમેન્ટ પછી ખૂબ સારી તંદુરસ્તી જે રીતે કુટુંબની સેવા કરી એ રીતે સેવા કરે. માણસને જ્યારે ફરજિયાત હોય ને ત્યાંથી બહુ સારું થઈ શકે. આપણે વૃદ્ધ થાય તે આપણે આપણી ફરજ જ યાદ રાખીએ. જેથી હક તમને યાદ આવશે ને તેથી દુઃખની શરૂઆત થશે. મારા હક આટલા છે, હકને કોઈ યાદ ન કરો, તમારી ફરજને યાદ કરો. તમારી ફરજ દરેક ફરજ છે. પરિવાર તરફ, મિત્રો તરફ, કુટુંબ તરફની એક વ્યક્તિ તરફ આપણી ફરજ છે, એ બજાવતા રહેવાનું. ત્યારે એમ કહેવાનું નહીં તમારો હક છે, હક માટે ક્યારે અધિકારી ન થાવ, ફરજ બજાવો. અને જનકબેને જે કર્યું છે એ માટે હું એને એપ્રિશિએટ કરું છું. હવે હું શ્રી કોટિયા સાહેબ, માનસિંહ, રામજાસા, જોડાઈભાઈ, ત્રિવેદીબેન, સર્વ મિત્રો, જનકબેન આજે રિટાયર થાય છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એની જે દુઃખ ભોગવા એટલું જ સુખ અને શાંતિ એને ભગવાન એની રિટાયરમેન્ટ લાઈફને આપે. જનકબેન પટેલ કોલોનીમાં મને 4 વર્ષ થયા છે. હું તો જોઉં છું જ્યારે પણ જનકબેન હોય ત્યારે મોટું હંમેશા હસતું અને ક્યારેય પણ કોઈ પણ કામની અંદર ના પાડી એવું મને સાંભળતું નથી. એટલી સ્ટ્રગલ કરી એ તો મને પણ ખબર નહોતી. મનુભાઈ કીધું ત્યારે ખબર પડી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે જે લાઈફ છે એ શાંતિને એને સુખમય પસાર. શ્રી ગંગા સાહેબને વિનંતી કરીશ. વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે.
મનુભાઈ જે વાત કરી એ પ્રમાણે જનકભાઈને જે સ્ટ્રગલમાંથી આગળ આવ્યા છે અત્યારે એના ફેસ રીડિંગ ઉપરથી એવું દેખાતું નથી, પણ અત્યારે એકદમ ફ્રેશ દેખાય છે. હવે શ્રી ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ. સુરેશ સાહેબ, માનનીય શ્રી તેજુરા સાહેબ, માનનીય શ્રી કોટેજા સાહેબ, માનનીય યુનિયન લીડર શ્રી, માનનીય શ્રી સ્ટાફ મિત્રો, ભાઈઓ બહેનો, હું આજે 4 વર્ષથી તો જોઉં છું અને 4 વર્ષથી ઘણી અમે સાથે કામકાજ પણ કર્યું. કોઈ દિવસ કોઈ બાબત વચ્ચે એમને કોઈ પ્રશ્ન જ ન હોય. હા, થઈ જશે, થઈ ગયું, આવી ગયું, થઈ ગયા પછી આવીને કહી જાય કે થઈ ગયું છે, થઈ ગયું છે. પ્લસ આજે બાબતને જાણી તો એ બાબત વચ્ચે તો હું કદી જાણતો નહોતો, આજે જાણ્યું. હવે આવનારો સમય એમનો સુખમય રીતે, સારામાં સારો રીતે અત્યાર સુધી જે સમય એનાથી પણ ઉત્તમમાં ઉત્તમ જાય એવી આપણે ભગવાન પ્રાર્થના કરીએ. અસ્તુ. લીડર અને બધા ભાઈઓ તો જનકબેનને બહુ વખતથી તો નહોતી ઓળખતી, પણ ઘણા વખતથી જ્યારથી હું પટેલ કોલોનીમાં કામ કરું છું લગભગ 5-6 વર્ષથી જનકબેનનો પરિચય ખરો. પણ જનકબેનની જે આ વાત મનુભાઈએ કરી મને લગભગ 2-4 મહિના પહેલાં જ ખ્યાલ આવ્યો કે જનકબેને ઘણું પોતે કર્યું છે. પણ એ સમય તો થોડો ટૂંકો હતો. પછી મેં જ્યારે સાંભળ્યું બાળકોને મતલબ ભાઈઓને એને સારી રીતે ભણાવ્યા, બેનને સારી રીતે, તો એને પણ ભણાવીને એન્જિનિયર બનાવીને નોકરી કરવા. અત્યારે એનો પરિવાર ખૂબ સારો, ઘણા વર્ષથી જનકબેનને ખૂબ માન સન્માન આપે છે, ખૂબ સારી રીતે રાખે છે. એટલે ઘણા વખતથી બહુ આપણી સાથેનો એનો પ્રેમ અને કાયમ માટે જળવાઈ રહે, લાગણી જળવાઈ રહે. શ્રી મનુભાઈ જોશી, માનનીય શ્રી સૂચક સાહેબ તથા મારા અધિકારી સાહેબો, સ્ટાફ મિત્રો, લીડર મોહનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ વાઘેલા, ડોડાઈભાઈ તથા મારા વાળા સ્ટાફ ભાઈઓ બહેનો, જનકબેનની આજે રિટાયર પાર્ટી છે તો મારા આમ દુઃખની વાત છે. કારણ કે જનકબેન એક શાંત, લાગણીશીલ વિચારધારા ધરાવતા. જ્યારે ક્યારેક મોડા આવતા ત્યારે હું એમને કહેતો, જનકબેન કેમ કેટલા વાગ્યા? મને કહે સર 10:40. કેમ? તો કોઈ દિવસ મારી સામે એમ નથી કીધું કે હું મોડી આવી છે એમ, કે પૂજા પાઠ કરતી તો હું એમ કહેતો કે તો મારા વખતે એક પાઠ તમારે વધારે કરવો, એટલે મને જરાક ભગવાન સદબુદ્ધિ આપે. પછી હું વાત કરતો એમને ત્યારે એ હસ્તે મોઢે મને કહેતા, હા સાહેબ હું કરું છું. જ્યારે 6 વાગે નીકળતા, 6 વાગે જ નીકળે અને જડેશ્વર મંદિરે દર્શન કરે ત્યારે પણ હું અમને કહેતો તો મારા વચ્ચે જરાક વંદન કરવા, ભગવાનને પ્રણામ કરવા. અને બધા સાથે જનકભાઈને હળી મળીને કામ કરેલું છે. CSCમાં સોલંકીભાઈની કોઈ દિવસ જનકબેનની ફરિયાદ નથી આવી. કસ્ટમરના ફોર્મથી માંડી અને મોબાઈલના ફોર્મ બધી રીતે વ્યવસ્થિત ગોઠવીને પોતાનું કામ પણ, કે નાનપણથી એને સ્ટ્રગલ કરેલો છે, સંઘર્ષ એનું જીવન પસાર થયું છે. તો હવે આવનારી એમની જિંદગી જે રિટાયરમેન્ટ લાઈફ તંદુરસ્તમય રીતે કુટુંબની સાથે હળી મળીને આનંદથી પસાર થાય એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને મારાથી એવો સ્વભાવ નહીં સાથે કંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા આપી દેશે એવી હવે પાઠ તમારે જ કરવાનો. જનકબેન પરિવાર વતી બધા ઉપસ્થિત રહ્યા છે. એમાંથી એમના 2 પૌત્રી પણ આવેલા છે. હવે આપણે એમને સ્પીચ આપવાનું કહેશું. To officers, sir and ma'am. I am Kasak Rathod, want to say about on my grandmother. My grandmother was a goddess in the form of a woman. The soul and other life services and sacrifices. Thus she deserves respect in our family. My grandmother is a busiest member of the family. She is the most important wheel in our family vehicle. She is a religious woman. She
holy books, she reads holy books, sing song while sitting before the temple that she has set up in the house. My grandmother is a good cook. She also look after every work of the house. Therefore, we love her very much. Thank you. आप सबको मेरा नमस्कार। माँ शब्द जिससे हम सब बहुत अच्छी तरह से परिचित हैं, इसकी गहराई, इसकी महत्वता, इसकी पवित्रता का हम सबको बहुत अच्छी तरह से एहसास है। अगर माँ नहीं होती तो बच्चा कैसे होता? जब वो इस दुनिया में आएगा तभी तो सारे रिश्ते नातों को प्रसिद्ध तरीके से जान सकेगा। यहाँ पर रिश्ते मतलब माँ नहीं बल्कि दादी माँ है। जिस तरह माँ एक शीतल छाया की तरह एहसास दिलाती है, उसी तरह दादी माँ अपने मीठी सी प्यार भरी मिठास है जो जिस बच्चे को मिलती है वही उसकी उपलब्धि समझ सकता है। हम जिसे बचपन कहते हैं वह माँ के आंचल के साथ दादी माँ के गोद से पूर्ण नहीं कहलाता है। मेरी दादी ने बचपन में बहुत से दुख और पीड़ियों से गुजरी है। वह हमेशा कोई भी मुश्किल आए डट कर सामना करती है। आज भी कभी भी मुश्किल आ जाए तो वह हार नहीं मानती और उसका डट कर सामना करती है। आज भी मुझे कभी भी सर्दी या फिर ऐसी आदि बीमारी आ जाए तो वह अपने तरीके बताती है और उनसे हमें बहुत अच्छा भी लगता है। इसके प्रति मैंने एक कविता लिखी है। दादी माँ का क्या कहना, सोने चांदी का गहना, दया धर्म की सूरत है, ममता की मूरत दादी, अनुभव की गांधारी है दादी, जीवन की पटरी है दादी। धन्यवाद। સ્ટાફ મેમ્બર જનકબેન વિશે ઘણું બધું બધાએ કહી દીધું। મોહનભાઈ પોતે પોઝિટિવ થઈ અને જે વર્ક ચાલુ કર્યું એના હિસાબે એને સક્સેસ મળી છે। એટલે એકચ્યુઅલી શું તમે પોઝિટિવ રહ્યો કોઈ પણ કામમાં તો 100% સક્સેસ મળશે। આપણે નોર્મલી શું કરતા હોય નેગેટિવ જ હોય કે આ નહીં થાય એટલે હંમેશા પ્રોબ્લેમ આવવાના જ છે। એકચ્યુઅલી આપણું બોડી જે છે ને એક ટાવર જ છે। BSNLના જે ટાવર છે તમને જે વેવ્સ જે ફેંકે તો જ મળે, આપણે જે વેવ્સ ફેંકીએ ને એ જ મળે છે દુનિયામાંથી, આપણે જે ઈચ્છીએ જ મળે છે। પણ નોર્મલી આપણે શું છે ખરાબ વિચારતા હોય એટલે ખરાબ જ મળતું હોય છે। આપણે કોઈને પણ ખરાબ વિચાર એટલે એના મગજમાં પણ એ જ આવતું હોય છે। એટલે જે આ લોકોએ બધાએ કીધું એમ જનકબેને હંમેશા પોઝિટિવ વિચાર્યું કે થઈ જશે, એનું ફેમિલી પણ સેટ થયું, બધું સેટ થઈ ગયું। એટલે હંમેશા તમે જે જોતું હોય એ જ વિચારો, એ ફેંકશો એ જ આવશે। તમે વિચારશો એ દુનિયા તમને હેલ્પ કરશે। આપણે હંમેશા નેગેટિવ વિચારીએ છીએ કે આ નહીં થાય એટલે એ નથી જ થતું। આપણે વિચારીએ કે આ મોડું જ થશે, આપણે ઓફિસ એટલે હંમેશા મોડું જ થવાનું। પ્રેક્ટિકલી કરીને જોઈ લેવાનું। એકચ્યુઅલી આપણું બોડી જે વેવ્સ ફેંકે ને એ જ મળે છે, જેમ નેટવર્ક આનું બી આ મોબાઈલનું હોય છે ને, એટલે પ્રેક્ટિકલી છે આપણે નોર્મલી ખોટું જ વિચારતા હવે પછીની એની લાઈફ જે છે અત્યારે પોઝિટિવ વિચારે છે એટલે સોસાયટી અને ફેમિલી એ બધાને બેનિફિટ થયું। તમે પોઝિટિવ વિચારશો તો તમને બધાને બેનિફિટ થશે। હવે પછીની લાઈફ એની સારી રીતે જાય। હવે શ્રી જગદીશભાઈ હિંમત રાખો એ કે મને હિંમત મનુભાઈએ જાજી દીધી એટલે હું આટલી આગળ આવી સાચું નહીં કંઈ આપ સૌ શ્રી સર્વ અધિકારીગણ તથા સર્વ સ્ટાફ મિત્રો, ભાઈઓ અને બહેનો,
આપ સર્વ આપનો કિંમતી સમય કાઢી અને જનક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.